નમસ્કાર મિત્રો, પુસ્તક પરબના આ નવા વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ગયા ભાગમાં આપણે સમજ્યા હતા કે જીવનમાં કોઈ હેતુ કે પર્પસ હોવું કેટલું જરૂરી છે, બરાબર ને? તો આજે ચાલો આપણે જાપાનના ઓકિનાવા ટાપુના લોકોના એવા ખાસ રહસ્યો વિશે વાત કરીએ જે તેમને એકદમ શાંતિપૂર્ણ, સ્વસ્થ અને લાંબુ જીવન જીવવામાં મદદ કરે છે. એકદમ શાંત મને આ બધી વાતો સમજવા જેવી છે. જરા વિચારો, આપણે છેલ્લે ક્યારે એકદમ શાંતિથી બેસીને હાથમાં મોબાઈલ લીધા વગર સૂર્યોદય જોયો હતો? કદાચ યાદ પણ નહીં હોય. આજના આધુનિક સમયમાં આપણી પાસે બધું જ છે. મોટા ઘરો છે, ભૌતિક સુખ સગવડો છે, પણ ક્યાંક ને ક્યાંક મનની શાંતિ ખોવાઈ ગઈ છે અને સમયનો તો હંમેશા અભાવ જ રહે છે. પણ ઓકિનાવાના લોકોનું જીવન આનાથી સાવ અલગ છે. આધુનિક જીવન અને ઓકિનાવાની જીવનશૈલી વચ્ચેનો આ તફાવત બહુ મોટો છે. જો આજે આપણે આખો દિવસ સખત કામ કરીએ છીએ, બસ દોડતા જ રહીએ છીએ, પણ ખરા અર્થમાં જીવન જીવવાનું જ ભૂલી જઈએ છીએ. જ્યારે બીજી તરફ ઓકિનાવાના લોકો બિનજરૂરી ગૂંચવણોથી દૂર રહે છે. તેઓ માત્ર જીવવા ખાતર નથી જીવતા, પણ રોજિંદા જીવનને પૂરા દિલથી માણે છે. તો ચાલો આ અદ્ભુત જીવનશૈલીના પહેલા આધારસ્તંભ તરફ આગળ વધીએ, અને એ છે ધ આર્ટ ઓફ સ્લો લિવિંગ, એટલે કે ધીમે જીવવાની કળા. ધીમે ખાવું, ધીમે ચાલવું, ધીમે વાત કરવી. સાંભળવામાં આ બહુ જ સામાન્ય લાગે, પણ ખરેખર આ કોઈ મજબૂરી નથી. ઉતાવળ ન કરવાની એક બહુ સુંદર પસંદગી છે. ઓકિનાવાના લોકો ક્યારે ઉતાવળ નથી કરતા. આપણે કેવું કરીએ? શરીરથી એક જગ્યાએ હોઈએ, પણ મનથી ઓફિસમાં કે બીજે ક્યાંક ભટકતા હોઈએ. આ સતત ચાલતી દોડ માણસને અંદરથી થકવી નાખે છે. એટલે જ આ ધીમી જીવનશૈલી એ વર્તમાન ક્ષણને પૂરેપૂરી માણવાની કળા છે. હવે વાત કરીએ જીવનના બીજા મહત્વના આધારસ્તંભ વિશે. આ છે મોઆઈ અને સાચા સંબંધો. એકલતા એક ધીમું ઝેર છે. આ બહુ જ ઊંડું અને કડવું સત્ય છે. આજે આપણે સૌ સોશિયલ મીડિયા પર હજારો લોકો સાથે જોડાયેલા છીએ, પણ વાસ્તવિક જીવનમાં સાચા સંબંધોની ભારે અછત છે. ઓકિનાવાના લોકોની ખાસિયત એ છે કે તેઓ પરિવાર અને મિત્રો સાથે હૃદયથી જોડાયેલા રહે છે. આજના સમયમાં લોકો જે માનસિક તણાવ અનુભવે છે, તેનું સૌથી મોટું કારણ આ એકલતા જ છે, જે માણસને અંદરથી નબળો બનાવે છે. તો આના ઉકેલ માટે ઓકિનાવાના લોકોનો એક અદ્ભુત કન્સેપ્ટ છે, જેને કહેવાય છે મોઆઈ. મોઆઈ એટલે એવું મિત્ર વર્તુળ જે આખું જીવન એકબીજાની સાથે રહે. તેઓ માત્ર ખુશીમાં જ પાર્ટીઓ નથી કરતા, પણ મુશ્કેલ સમયમાં પણ ઢાલ બનીને એકબીજાની પડખે ઊભા રહે છે. અને આ જ સાબિત કરે છે કે સાચી ખુશી બેંક બેલેન્સથી નહીં, પણ આવા ઊંડા માનવીય સંબંધોથી મળે છે. સારા સંબંધોની વાત થઈ ગઈ, તો ચાલો હવે ત્રીજા અને બહુ જ રસપ્રદ આધારસ્તંભ પર આવીએ: હારા, હાચીબુ અને સતત હલનચલન. આજે આપણે સ્વાદ પાછળ દોડીને ગમે તેવો ખોરાક ખાઈ લઈએ છીએ, પણ ઓકિનાવાના લોકો સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે. એમનું એક બહુ પ્રાચીન રહસ્ય છે હારા હાચી બુ. આનો સીધો અર્થ એ છે કે પેટ 80% ભરાય એટલે જમવાનું બંધ કરી દેવું. એમનું માનવું છે કે જરૂર કરતાં વધારે ખાવાથી શરીર ધીમે ધીમે પોતાની ઊર્જા ગુમાવી બેસે છે અને લાંબા ગાળે નબળું પડે છે. આ 80% પોષણ અને 20% ખાલી જગ્યા રાખવાનું લોજિક એકદમ સાયન્ટિફિક પણ છે. આ નિયમની સાથે સાથે તેઓ બહુ જ સાદો અને કુદરતી ખોરાક લે છે. તેમના ભોજનમાં પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ નહિવત હોય છે અને તાજા શાકભાજી વધારે હોય છે. ખરેખર આ સાદી અને પ્રાકૃતિક આહારશૈલી જ તેમના લાંબા આયુષ્યનું મુખ્ય કારણ છે. માત્ર ખોરાક જ નહીં, રોજિંદા જીવનમાં શરીરનું હલનચલન પણ એટલું જ જરૂરી છે. તેઓ આપણી જેમ આખો દિવસ ખુરશી પર બેસી રહેતા નથી. તેના બદલે તેઓ સતત કંઈક ને કંઈક હળવી શારીરિક પ્રવૃત્તિ કરતા રહે છે. નિયમિત ચાલવું, બગીચામાં કામ કરવું કે ઘરના કામ જાતે જ કરવા, આ બધું તેમના જીવનનો એક સહજ ભાગ બની જાય છે. પુસ્તકમાં એક બહુ જ પ્રેરણાદાયક વાત કહી છે: જ્યાં સુધી માણસ સક્રિય રહે છે, ત્યાં સુધી જીવનમાં ઊર્જા રહે છે. અને આ વાત 100% સાચી છે. આવી રીતે કુદરતી રીતે જ એક્ટિવ રહેવાના કારણે ઓકિનાવાના લોકો 90 કે 100 વર્ષની ઉંમરે પણ એકદમ ઊર્જાવાન રહે છે. તો આ આખી ચર્ચાનો નિચોડ શું છે? આજે આપણી પાસે કામ છે પણ આરામ નથી, પૈસા છે પણ શાંતિ નથી. આ અસંતુલન જ આપણને થકવી દે છે.
જ્યારે ઓકિનાવાનું બેલેન્સ આપણને શીખવે છે કે જીવનની સૌથી સુંદર વસ્તુઓ ખરેખર મફત હોય છે. સારો સમય, સાચા માણસો, મનની શાંતિ અને સુંદર પ્રકૃતિ. આના માટે કોઈ મોટી સંપત્તિની જરૂર નથી પડતી. તો હવે એક નવો અને રસપ્રદ સવાલ એ થાય કે આપણે આપણા રોજિંદા કામમાં આવો સંપૂર્ણ આનંદ કેવી રીતે મેળવી શકીએ? આ ફ્લો સ્ટેટ ખરેખર શું છે? આ પ્રશ્નનો ઉત્તર આપણે આવતા ભાગમાં ચોક્કસથી જાણીશું. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને ઉપયોગી લાગ્યું હોય તો અન્ય લોકો સાથે જરૂર શેર કરજો. અને હા, પુસ્તક પરબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ધન્યવાદ.